ઓળખાણ માં સિવાય બીજું કોઈ આપી શકે? તમને કહું હા કે ના તો કયો? બાપની ઓળખાણ માં જ આપી શકે. માં જ કહી શકે આ તારો બાપ છે. એટલે આપણે બે સામું જોવા મળ્યા કે આ માં મારી, બાપે મારા, તો અમે કઈ બાજુ ધ્યાન કરો? એટલે મા બાપે કીધું કે ધ્યાન તારે કરવું હોય તો જો આમ ઉપર બેઠા એ ગુરુને પૂછી જો અમે બે કોણ છીએ. એટલે ગુરુએ કીધું કે માં ને બાપ બે એક છે. એટલે હનુમાનજીએ છાતી ચીરીને કીધું કે સીતા ને રામ બેવ હે ગુરુ ને શિષ્ય, ક્યારેક શિષ્યમાં ગુરુ, ગુરુમાં શિષ્ય, સ્વામીમાં સેવક, સેવકમાં સ્વામી, ત્રીજા મંત્રમાં નાભીમાં શ્વાસે નકળંગના વિશ્વાસે. આ શ્વાસ એને શરીરને કાંઈ નહીં, ઇન્દ્રિયોને એને કાંઈ નહીં. નકળંગને વિશ્વાસ આરે શ્વાસનો સંબંધ, તમારી પ્રાણ શક્તિ વિશ્વાસ સાથે જોડાયેલી, એ શ્વાસનો સંબંધ નકળંગ. એને કોઈ દાગ ન મરે. વિશ્વાસના શ્વાસમાંથી બ્રાહ્મણે શ્વાસ લઈ શકે, ભંગીએ શ્વાસ લઈ શકે, ભૂંડણાએ શ્વાસ લઈ શકે, અને કેહરી સિંહ પણ શ્વાસ લઈ શકે. વિશ્વાસનો શ્વાસ એને કોઈ દાગ લાગતો? એમ કરતા કરતા જોતા 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 ઉપર ચડો એટલે તરત જ હૃદયના બે ખાનામાં શિવ અને શક્તિ, આ બે ખાનામાં ઈચ્છા અને અહમ, એ બે આટા મારે. એક ખાનામાં ઈચ્છા, એક ખાનામાં અહમ. અહમ અહમ એટલે આપણે હું કરીએ છીએ એ અહમ. અને અહમને શિવજી પી જાય છે. કોણ? શંકર ભગવાન એને પી જાય છે. એને પી જાય છે ત્યારે જ આપણને ઊંઘ આવે છે. આમાંથી બ્રહ્માજી, આમાંથી વિચાર નામની શક્તિઓમાંથી આપણને જગાડે છે. ક્યાંથી જગાડે? કોનો દીકરો, કયા કુટુંબનો, કઈ જ્ઞાતિનો, કયા ગોત્રનો, કયા સગાવાલા, કયા ગામનો, આ બધું યાદ કરાવે વિચારોમાંથી બ્રહ્માજી. વિષ્ણુ ભગવાન આ વિશ્વાસે શ્વાસે શ્વાસે પોષણ આપે. પણ શિવજી જ્યારે તમો ગુણને પી જાય ત્યારે આપણને ઊંઘ આવે. ત્યાં સુધી ઊંઘ આવતી, આટલું જ યાદ રહે તોય ઊંઘ આવે, આટલું યાદ રહે તોય ઊંઘ ન આવે. આટલું યાદ રહી જાય ને તોય ઊંઘ ન આવે. બિલકુલ ભૂલી જાઓ તમે, તમને ત્યારે ઊંઘ આવે. ઊંઘ કે હું આવરણ છે, તમને ભૂલાવી દે બધું, પણ છતાંય જીવતા રાખે. ઊંઘ આવે એટલે ગુજરી જવા જેવું જ બનાવે, પણ તોય જીવતા રાખે. એ ક્યાં ખાનામાં તમને જીવતા રાખે? એ તરત જ શિવ અને શક્તિ ચોથા ખાનામાં બેઠા છે. એ તમને વિવેકના ઘરમાં લઈ જાય. એમ પાંચમા ખાનામાં જઈ પાંચે તત્વોના એક રંગમાં, છઠ્ઠા ખાનામાં રણકારની ગતિમાં. આમ એક ભજનની લીટીમાં એવું આવ્યું કે છે ચક્રમાં જોતો 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 તું તને ખોજ. આ બધા ગુરુના મર્મો છે, જે મર્મો આપણને ભજનો દ્વારા, બધાય ભજન ગાતા હતા, પણ આજે જે બાપુને કહેવાનું થયું એ તમને ઘૂંટાઈ ઘૂંટાઈને, આમ ખૂબ ઘૂંટાઈને એક રસ થઈ ગયું હોય એવું કેવું મીઠું મીઠું લાગ્યું. સાચું કહેજો. જેને સાંભળ્યું હોય ને મીઠું મીઠું લાગ્યું હોય. નગર બેઠા હોય તો નથી સાંભળવું, જા તો હું એનું કરી લેવું, નથી સાંભળવું. કાન દે પણ ધ્યાન ન દે. કાન દે ધ્યાન ન દે, ભલે વાગતું હોય. સરસ, ખૂબ રાજી થવા જેવી આજની ફાગણ સુદ બીજની રજની. અને એક વાત યાદ કરાવું કે ભજન પૂરા કરીને અમે અહીંથી ભાગવાના છીએ અને રણુજાને કેળે પડવાના છીએ. પંદર તારીખે, આજ 12 તારીખ પૂરી થઈ. અત્યારે ખાધા ખોરાકી માલ સામગ્રી બધું યા રણુજા ખટારો પહોંચી ગયો. પણ હવે 13, 14 ને 15મી તારીખે રામદેવરામાં ભગવાન રામદેવજી બાપા એમની ચેતન સમાધિ પાસે એમની કૃપાથી, એમની ઈચ્છાથી અને એમના આકર્ષણથી ભાવનાઓ લઈ અને આપણે રામદેવરા જવાનું. 15 તારીખથી કથા 21 તારીખ સુધી છે. 20 તારીખે ભગવાનની ઈચ્છાથી થંભ ઉભો કરવાનો આવો એક મનોરથ છે. તો આ કથામાં
જેને જેને જવાનું થતું હોય, બસ દ્વારા જવાનું થતું હોય તો અહીંયા બસમાં આપણે દેવાણીભાઈ નામ લખે છે અને રણુજાધામ સોસાયટીમાં ત્યાંથી બસ 2 ઉપડે છે. એક બસ તો પેક થઈ ગઈ, બીજી બસમાં 5, 7, 10 પેસેન્જરો બાકી હતા. એટલે ત્યાં પણ રણુજાધામમાં નરેન્દ્રભાઈ ડોબરિયા, આપણા મંજુબેન મહિલા મંડળના પ્રમુખના દીકરા, એટલે એવો ત્યાંથી બસની વ્યવસ્થા કરે છે. અને ટ્રેનમાં જવું હોય તો સ્ટેશને જવું પડે. સીધી જ વાત છે. જો સંતોના ચરણ સુધી જાશો તો તમને તારણ મળશે. બાકી યા સુધી તમે નહીં જાઓ તો યા એ લોકો તમારી પાસે ગોતતા ગોતતા નહીં આવે. તમે તો ક્લબોમાં પડ્યા હો તો ન્યા બિચારા ક્યાંથી આવે? આ એનું સરનામું છે. ક્યાંક સત્સંગમાં હે શ્યામ તેરે મિલન કા સત્સંગ બહાના. સત્સંગ બહાનું છે. કોઈ સાચા સંતો મળી જાય, કોઈ પ્રેમ સ્વરૂપ, કોઈ સત સ્વરૂપ, કોઈ પૂર્ણ ગતિમતી વાળા આવા આત્મા હંસ ગતિના એવા આપણને ઓળખી જાય. અને ઓળખી જાય એટલે આપણને પોતાના કરી લે. અને પોતાના એ જ્યારે આપણને કરે છે ને ત્યારે બધું બોલાવી દે છે. આજ મને એક બેને રૂડો પ્રશ્ન કર્યો. મને બાપુ ક્યાંય ગમતું ન હોય તો શું કરવું? મેં તો ગુજરી ન જવાય બેન. ગમતું ન હોય તો ગુજરી ન જવાય. ગમતું ન હોય ને તો ગુરુ રામ કરીએ એટલે ગમવા માંડે. બધામાં એવો ભાવ આવી જાય ને ગુરુ રામ. મને કે ક્યાંય ગમતું ન હોય તો શું કરવું? એટલે મેં ટૂંકમાં ગુરુ રામ કરવું એટલે ગમવા માંડશે. એમ સત્સંગ સુધી જઈએ તો કોઈ સંતો મળે અને કોઈ મળે આપણા, અરે કોઈ મળે સંત. આ એવી બધી બાબતો બની જાય છે. એટલે રણુજાની કથા, એના પછી હુતાસણી આપણે અહીંયા કરશું. હુતાસણી તાપી માને કિનારે કરશું. હુતાસણી કહેવાય, શું કહેવાય? સાચું, આ હુતાસણી છે જેમ હોય તેમ. એટલે એ હુતાસણી કર્યા પછી પાછી કચ્છમાં એક કથા છે. અને કચ્છમાં છે અંજારની બાજુમાં રતનાલ ગામમાં છે. રતનાલ રામ ટેકરી ઉપર મેઘરાજ દાદા, રામદેવજી મહારાજના મોટા ભાઈ વિરમદેવજી મહારાજ, એમના વંશના આ સંત તુવર વંશના છે. અને કચ્છમાં એમનું મોટું જાગીરી વાળું સ્થાન છે રામ ટેકરી. એ મેઘરાજ દાદા આપ સૌને આમંત્રણ આપી ગયા છે અને એ પત્રિકાઓ મોકલી છે. પણ એ પત્રિકાઓ હું વાંચીને તમને કહું છું કે કચ્છમાં 30 ને દિવસે 28 તારીખના કચ્છમાં કથા, ફાગણ વદ 30 થી ફાગણ વદ નોમ 28 તારીખથી 3 કે 4 28 તારીખથી 3 તારીખ સુધી કચ્છમાં કથા છે. ઘણું ને એટલું. પછી ચૈત્ર મહિનામાં 30 થી 8મ સુધી ગોંડલ વડવારી જગ્યામાં કથા છે. જાનકી દરબાર એટલે એ કોલેજ ચોકમાં છે ગોંડલમાં. અને એના પછી નોમથી, રામનોમથી, હનુમાન જયંતિ આપણે કતાર ગામમાં ક્યાંક ભેળા થઈશું. પછી આક્રમણ આવે છે બીજથી. રામગઢ છે, રામગઢ, સિંહોર, ટાણા, વરલ એની આજુબાજુમાં. ખીમાં ખબર છે રામગઢ ક્યાં આવ્યો? હા, બસ એ રામગઢમાં કથા છે. ગોદડિયા બાપા, હરિરામ બાપાના બાંધેલા એ ટીમ્બો હરિરામ બાપાએ તોરણ બાંધ્યું એટલે હનુમાનજીની સ્થાપના ત્યાં એ રામગઢમાં. પછી રામગઢમાંથી બગસરામાં આપણે બગસરા ભાયાણી, બગસરા કયું કહેવાય? હા, બસ તો એ બગસરા. અને વળી પાછા ક્યાંક સુરતમાં ભેળા થઈ જાશું. એવો ભાવ રાખજો કે મળતા રહીએ સતના માર્ગે અને પ્રભુના શુદ્ધ ભાવના માર્ગે. સૌને જય સીતારામ, જય રામ.
नकड़ंगी राम दे रे बाबा अजमल घर नकड़ंगी राम दे रे बाबा जुमल घर ए बाबा जुमल घर धरणी धर राम दे रे बाबा लीलुड़े यशवा धरणी धर राम दे रे बाबा लीलुड़े यशवा ए बाबा लीलुड़े यशवा प्रीत पुरव की आपकी रे बाबा नंद जशोदा के द्वार प्रीत पुरव की आपकी जशोदा के द्वार ए बाबा नंद जशोदा के द्वार मरोधर आ गए बाबा रामा राजकुमार मरोद वाह मरोधर आ गए रे बाबा रामा राजकुमार मरोद ये नकड़ंगी राम दे रे बाबा अजमल घर वो नकड़ंगी राम दे रे बाबा अजमल घर अवतार ए बाबा लीलोड़े यशवा हो बैन सगुणा आपकी रे बाबा वीरा विरम देवा बैन सगुणा आपकी रे बाबा वीरा विरम देवा बोलो
नखड़ंगी राम दे रे बाबा अजमल घर अवतार। धरणीधर राम दे रे बाबा लीलूड़े यशवार। हे बाबा रामा राजकुमार। हो डाली दासी आपकी रे बाबा हरजी चमर डोला। हो डाली दासी आपकी रे बाबा हरजी चमर ढोला। ए बाबा हरजी चमर ढोला। नकड़ंगी राम दे रे बाबा अजमल घर अवतार। धरणीधर राम दे रे बाबा लीलूड़े यशवार। हे बाबा रामा राजकुमार। हे बाबा अजमल घर अवतार। हो बाबा लीलूड़े यशवार। रामदेव जी महाराज द्वारिका। प्रथम नमो गुरुदेव पिया। आपो निर्मल ज्ञान। ज्ञान थकी आपने ओळखूं मारा मटाड़ो देह अभिमान। हूँ जन्मनी आंधड़ी गुरु ये आपिया। गुरु चरण रज अंजन याजता। मटी गई सर्वे
हे मटी गई सर्वे जान, गुरु बन्या गारूरी गारूरी गुरु हमारा गारूरी, कीनी मुझ पर महे, कीनी मुझ पर महेर, मोरा दिखाया वही मरम का, उतर गयो सब जय, उतर गयो सब जय। नहीं तो मैं अपराधी बहुत जन्म को, अपराधी बहुत जन्म को, मैं अपराधी बहुत जन्म को, नक सीख भर्या विकार, ए विकार, नक सीख भर्या विकार, सदगुरु ये शरण में ग्रह्यो, तो भव जल तारण, ए भव जल तारण। नाव मेरी कृपा तेरी, कृपा तेरी रे, नाव मेरी कृपा तेरी रे, सागर पार तो लगा देना, सागर पार तो लगा देना, अटकी मेरी पार तो लगा देना, हे जीवो, हे जीवो। कोई ज्ञानी ज्ञान तो बतावे, कोई ज्ञानी ज्ञान बतावे, शंका रहित कोई समझावे रे, कोई ज्ञानी ज्ञान तो बतावे, कोई ज्ञानी ज्ञान बतावे,
જાવે રે ભેદ રે ભરમ કા કરે નિવેડા ભેદ રે ભરમ કા કરે સંશય સઘળા સંશય સઘળા મિટાવે અટકી મેરી પારવો જ્ઞાન બતાવે ऐसा બ્રહ્મ જ્ઞાની ऐसा નિજાનંદી સાધુ અમને ધીરજ તમે આપો સાધુ ધીરજ આપો દુખડાય મારા સાધુ તમે વેચી વેચીને લેજો દુખડાય મારા રે સાધુ ભાઈ વેચી વેચીને લેજો એવા આત્મ જ્ઞાની એવા નિજાનંદી સાધુ અમને ધીરજ તમે આપો સાધુ ભાઈ ધીરજ ધરાવો જાડે ચડી જોયું રે અનસામે તો મને ફરીને જોયું બાપુ દ્વારકા કેમ ગયા હતા દ્વારકા કેમ ગયા હતા બાપુ કોકે પૂછ્યું અને સામી વ્યક્તિએ જવાબ આપ્યો કે પેલા બધા જાતા હતા ને એટલે પેલા જાતા હતા બધા એ કોલવા ભગત કરીને જાતા હતા કોલવા ભગતને ગુગળી લોકોએ અંદર આવવા ન દીધા એટલે એને પગ ભાંગી નાખ્યા કે હવે મારે જવું નથી ને પાછું સાંભળો છો
જવું નથી ને પાછું બસ આ ફેરામાંથી છૂટી જવું છે. પગ ભાંગ્યા એટલે ભગવાને આખું મંદિર હતું, આ બાજુ એને બદલે આ બાજુનું કરી દીધું. એમ ઇતિહાસ બોલે છે. હીરો કોલવો અહીંયા બેઠો. એવા તો ઘણા જાતા હતા, એટલે કે બાપુ જાય છે એમ. કબીર સાહેબ એમ કે છે મેં યાત્રા કરી. કબીર કહે આજ તો ભગવાન પછી રંગે રમતા હતા એટલે હું આવતો રહ્યો છે. રંગે રમતા હતા એટલે મેં કહું આમાં આપણું કામ, રંગે રમે એમાં આપણું કામ નહીં. એટલે ભાગો. એટલે એમને આમ એટલે કે ઊભી પૂછડીએ એમ ભાગ્યા પાછા. મુઠ્ઠીઓ વાળીને માંડ રામ મટીએ પહોંચ્યા. એમ છું કે હાશ આટલામાં સમજી જાજો. મોટે ઉપાડે અહીંથી ગયા હતા તો ખરા, પણ અહીંયા રંગે રમતા હતા અને એવા ભાગ્યા છીએ કે માંડ રામ મટીએ પહોંચ્યા. અને અહીંયા પહોંચ્યા પછી એમ થયું કે હાશ આવું ક્યાંય નથી. આવું ક્યાંય નથી. આવું કેવું? હે આપણું મનડું માને ત્યાં જઈને મળીએ. તોરલ કહે સલીલ નો સંગડો ન કરીએ. એ આવો 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 તો મળીએ. આવો ને જેસલરાય આપણે તો મળીએ. પૂરા સંતો જ્યાં મળ્યા ત્યાં જઈને ભળીએ. એટલે કુલવાના પગ ભાંગ્યા. બરોબર. અજમલજીને ત્યાં પૂગ્યા તો એ દોડાવ્યા. બરોબર. અને દોડાવ્યા પણ કેવા દોડાવ્યા કે એ દોડીને થાકે અને થાક્યા પછી પડી જાય એમ એ પથ્થર ઉપર ચડાવીને ત્યાંથી પાડ્યા. એટલે ગુરુમુખીને ગળે ઉતરે એવી આ વાત છે. બીજા બધા ખોજ કરો, તપાસ કરો, ગુરુમુખીને ગળે ઉતરી જાય. સુદામાને યા બોલાવ્યો, આનંદ કરાવ્યો અને છેવટ ઈના ઈ જૂના ગાભા પહેરાવીને રવાના કર્યો. ગુરુમુખીને ગળે ઉતરે એવી આ વાત છે. જાડે ચડી જોયું રે હંસામે તો એ મને ફરીને જોયું. શું જોયું? આરે નગરીમાં આવી આ નગરીમાં નહીં કોઈ સગું રે અમારું. આવી આ નગરીમાં કાયાની નગરીમાં
कोई सकूं रे अमारो। काचा काचा कुंभ हंसा भर्या जड़ पानी। हाँ उड़ी जावे यदि हंसो राजा, उड़ी जावे ए हंसो राजा, तेरी पड़ी रेवे निशानी, तेरी पड़ी रेवे निशानी। दुखड़ा मारा रे साधु भाई वहचीन ले जो। एवा आत्मज्ञानी एवा निजानंदी साधु धीरज यमने आपो। साधु भाई धीरज आपो। उठो उठो हंसा तमे, हंसा तमे जाओ देह ने विदेह। उडो उडो हंसा ए हंसा तमे जाओ देश विदेशा। रिसाए लाए रामैयाना, रूठड़ाए रामैयाना। लावो रे संदेशा, सुनी सुनी से जमा हंसा हूँ तो नाखूं रे निशासा। सुनी सुनी से जमा हंसा हूँ तो नाखूं रे निशासा। अविरेन ए अंधारी रेन तो अंधारी। आमा मारो पियूजी रिसाणो। ए रेन तो अंधारी बेनी मारो साईबो रिसाणो। कहत कबीर जी संतो भाई सुनो मेरी गीता। गीता साधु भाई सुनो मेरी गीता। राम ने भजिया ए नाम ने भजिया सोई नर जुगो जू जीत्या।
बतावे, संशय सघड़ा मिटावे। भेद रे भरम का करे निवेड़ा, शंका रहित कोई समझावे। अटकी मेरी पार वो लगावे। डूबते नर को देवे रे दिलासा, डूबते नर को डूबते सजन कोई मिल जावे, ऐसा सजन कोई मिल जावे। बाई रे पकड़ नीज गोद मां बिठावे, बाई रे पकड़ निज गोद मां बिठावे। जन्म मरण से छुड़ावे। अटकी मेरी पार वो लगावे। नाव मेरी कृपा तेरी रे, नाव मेरी कृपा तेरी रे, सागर पार तो लगा देना। अटकी मेरी पार तो लगा दे। जी हो त्रिगुण रूप संसार सूड़ी, त्रिगुण रूप संसार सूड़ी, उनका मूड कोई जला